તો જોઈ લો મિત્રો, અમારે રાતે જેટલો વરસાદ આવ્યો છે. જ્યાં બે બંકા જાય રાતે તો તળાવમાં પણ ના હતા. અરે તળાવમાં કેવું એકદમ શાંત છે, ફરવા લાયક, જોયા લાયક છે. જોયા લાયક સ્થળ જોવા તમારે અંગાત આવી જવાનું. હા, જોઈ લો ખાલી ફાલતુ ફરતા નહીં. અમે હેડ્યા છીએ ખાલી હેતરો માટે, ફરવા માટે, જોવા માટે જેટલો વરસાદ આવે. ભાઈને ફૂલ સપોર્ટ કરો, લાઈક અને સબસ્ક્રાઇબ કરો. હા, તો બની રહેજો આપણા બ્લોગમાં. જોઈ લે ખાલી જેટલો વરસાદ, જો ખાલી પાણી તો ભરેલું છે. અરે જોવું હોય તો થોડા મોડા આવી જજો. એ જોજે જો ખાલી ઘાસમાં તો આખું પાણી ભરેલું જ ચાખું હેતર. અરે રાતે ખાસું કર્યું તું યાર ભાઈ. તો જોઈ લે મિત્રો, રાતે જેટલું પાણી હેડ્યું છે. શું કેવું છે? તો જોઈ લે અમે હેડ્યા છીએ, અમે જમી રહી કન એન્જોય કરવા, લાઈફ એન્જોય ફરવા જઈએ છીએ. એટલે છે કઈ ગિરનાર બિરનાર નહીં જતા. ના ગામમાં ફરવા જઈએ. આમ જોયા લાયક નજારો હોય એટલે ખાલી ફરવા કેવો માહોલ છે, હેતર બેતર કેવો ભરેલો. તો જોઈ લે મિત્રો, રાતે વરસાદ આવ્યો પછી એટલું પાણી નેરિયા મેળ્યું છે. આગળ તો પાણી ભરેલું છે. તો જોઈ લે ખાલી લાઈક એન્ડ સબસ્ક્રાઇબ ચેનલ ને સપોર્ટ, ફૂલ સપોર્ટ. તો જોઈ લો ખાલી આગળ કેટલું પાણી ભરેલું છે. જોઈ લો ખાલી કેટલું પાણી ભરેલું. નેરિયામાં તો હજી વધારે આગળ તો પાણી ભરેલું છે. એટલે રાતે આખા ભરેલા બેડે ચપ્પલ હાથમાં લઈ બોય બોય સરાઈ દઈએ ફર્સ્ટ ક્લાસ. જોઈ લો ખાલી અમારા હેતરમાં પાણી ભરાઈ ગયું છે. ફાઇનલી અરે હેડો અમે વાહી તું ના ખોલી નાખીએ છે. આગળ રહ્યું બીજું હારી લે હવે પાણી ભરેલું. અલે હારી હોય કાન ગાઈસ વાયર બધે લાઇટિંગ કરી તું. તારે જોવું હોય તો બ્લોગમાં બનાવે. બતાઈએ તમારે બતાઈએ પછી જતા રહે. ફાઇનલી કોટા પાર કરવાના આવ્યા છે. અને હલાયેલા વાગીને તો સારી વાત છે. જોઈ લો ખાલી નેરિયામાં પાણી છે એટલે આપણા હેતરમાં વળી જઈએ. અહીંથી ફર્સ્ટ ક્લાસ. ના રે ફાઇનલી ગાઈસ કરંટ ચાલુ હોય તો હું ચેક કરવાનું એટલે કરંટ ના આવે. કરંટ નહીં હોતો ખાલી એને મને એલિમીટર ગોઠવી છે. જો એલિમીટર જોઈ લે ખાલી તો આપણા હેતરમાં ઉતરી જઈએ ફર્સ્ટ ક્લાસ. અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું. જોઈ લે અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું છે. તો આપણે વોટરપ્રૂફ લાવ્યા છે એટલે વાંધો નહીં. વોટરપ્રૂફ શું પાછી ખબર પેકિંગ સરી દીધેલું છે. ફાઇનલી બાજરી મોટી મોટી થઈ ગઈ છે, વધાવા આવી ગઈ છે. ભૂંડે ગોજી જઈએ એ ખબર નહીં. કોઈ આવતી નહીં. તો આપણે ઘર આવ્યો, ઘર ઉજી જેવું કેવું બ્લોગરો છે ને કરે આ તો યુટ્યુબમાં તો આવી હતી. હોવે કરી કવાર તો જોઈ લો ખાલી કેટલું પાણી ભરાઈ ગયું છે. આપણે ઘર જગ્યા ઉગા છે કે નહીં ઉગતું હું જોઉં પણ પાણી જોઈ શકું. રાત તો મેં આ દીધા. તો જોઈ લે આપણી લશ્કા બાજરી એ મસ્ત થઈ જશે. હિન્દીમાં વિડિયો બનાવી ના ચાલે બચ્ચા. ગાઈસ આપણે બે ત્રણ વખત લસકાબાની પાણત કરેલું है. हाँ गाइस फाइनली हम आ चुके हैं इधर पे. बारिश थोड़ी थोड़ी इधर है. पानी ये देखो पानी भरा है. इधर लसका बाजरी है. और पूरा भीना भीना हो गया है सब कुछ. अरे फाइनली गाइस ब्लॉग में तो एक वस्तु के हम भूली गयो हूँ पर नहीं केવું નકર વાયરલ થઈ જાય. ના ના કહી દે. હા એવું પર્સનલ વસ્તુ ના કહેવાય લઈ ગયા. હા જો પેલું એ આવ્યો તો અમે ચાહટીઓ ઉજી ગયો છે. ચાહતો ચેક કરવા તો આવ્યા પણ કોઈ ઉજ્યું એવું લાગતું નથી. ઉગવા તો બધું ઉજી ઉગવા બધું ઉજ્યું તો ચાર વાગ્યે લે કબાદરી વાગ્યે અમે જોવા જવા. કઈ જાય આપણે જમી છે ઉધર લીધેલી હે 15 વીઘા. લેવી હોય તો કોન્ટેક્ટ કરી દેજો આપણે. અમે ઉધેડી હાલી હો બા કોઈ જોતી ઉધેડી હાલવા નહીં લીધેલી પણ અમે હાલી છીએ. મેં તો આપણો નંબર ફોન નંબર આલેલું. આપણો ભાઈની છે પણ ભાગતા આપણો જો એક ફાઇનલી આપણો ભાઈ એ ભાઈ નહીં શું કેવું. જોઈ લો ખાલી પેલા હેતરમાં જેટલું પાણી ભરી દેખાય હોય થી એવું ને જોવા તમે જોવા ખાલી તમે જોવા ખાલી
જોઈ લે ખાલી એટલું પાણી છે. ભલે આટલું પોંગણ તો જિંદગીમાં નહીં જોયું કે આ રીતે ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. તો આપણા બ્લોગમાં બને રહેજો. તો આપણે આવી જાય છે બોરું, જોઈ લે મિત્રો. આમાંથી આપણે ફૂલ પાણી છે. જોઈ લો આપણે કાલ જ પાણી વાળી તો લસકા બાજરીમાં, પણ રાતે મેં આવી ગયો એટલે મજબૂત આમ નજારો જોયા લાગ થઈ ગયો સુબાનો. ગાઈસ આપણે કાલ અમાર લસકા હજી માહોલ થોડો વરસાદ બાજુ મજબૂત છે, જોઈ લો ખાલી એકદમ ઉપર નજારો ભાઈ બતાવે ઉપરનો. હજી વરસાદ આવે એવું લાગે, હજી વરસાદ વધારે આવે છે તો વધારે લાગશે આપણને. વિડીયો બનાવવાની મજા આવે છે. એવું કેવું? હા તો તો પછી રોડ ઉપર કરી દો બંધાઈ જાય. ફાઇનલ હવે ભાઈ ગાઈસ આપણા હાઈવે પર જે ઈ તો ઓર મજા છે તે જો ખાલી સિંગલ પટ્ટી રસ્તો છે, તળાવ છે આગળ. તો જોઈ લો આપણે અમાર લસકા બાજરી કાલ જ જો ઉગાડી દીધી. બોલ બોલ. તો આપણે હેડ્યા છીએ અમે ઘેર. શું કેવું? મારા ભાઈને ચપ્પલ ખોવાઈ જાવ ગાઈસ તો જરૂર કમેન્ટ કરજો. કારણ કે હવા ખોવાઈ નહીં જાય બાધા લીધી. તમે બતાવું છું જો ખાલી પેલું રસ્તામાં જેટલું પાણી ભર્યું છે. તો બની રહેજો આપણે બ્લોગમાં. ગાઈસ પાણી વધારે જોવું હોય તો બ્લોગમાં બન્યા રહો. હા તો તમે બતાવીએ. તો તો જોઈ લો મિત્રો, તમે બતાવી દઈએ રસ્તામાં જેટલું પાણી છે. શું કેવું? ફાઇનલી રસ્તો પેક થઈ ગયો. આવી જાઓ પાણી બતાવું. અને આ બધું પાણી આ પ્રતાપ છે તો વાળો છે પાણી આવી. ફાઇનલી ગાઈસ અમે આ બોલામ થઈને રાતે આવ્યા હતા. જોઈ લે ખાલી આખો રસ્તો પેક છે. તે પગ પે આવી ગયા હતા મોય પણ એ તો કાઢ્યા હતા પણ મચી ફાઇનલી આ બાદ થોડું કોરું થઈ ગયું. અમે જોઈ લે ખાલી આ બાદ કોરું થઈ ગયું. સામ્રાજ્ય ઊભું કર્યું તો સામ્રાજ્ય અમારું ઘણું આગળ જાય. અને ખાલી ભોય ના પડી એટલું અમારે પૂરેપૂરો સપોર્ટ કરજો. આમાં ભરતભાઈ આગળ લઈ જવાના. तो मिलते हैं नेक्स्ट ब्लॉग में. बोले